જય માતાજી ને જય દ્વારકાધીશ મિત્રો। તો અમારા એક નવા વ્લોગમાં બધાનું હાર્દિક સ્વાગત છે। અને આજે અમે આવી ગયા છે ગાંડા બાવર કાપવા, કારણ કે આપણે ઘરે બર્તન નહોતા ને આપણે થોડાક દી કીધું નવરા છે તો એ કામ લઈ લઈ। તો આજે આપણે આવી ગયા છે બર્તન કાપવા। તો ચાલો તમને હું અહીંયાના બર્તન અમારા ગામની સીમના બધા દેખાડી દઉં કેવા છે। અમારા સુમિતભાઈને જોઈએ કહો, જોઈ લો ભાગ લેતા આવ્યા છે દુકાનેથી 20 બિસ્કિટ ને એવું। ભૂખ લાગે એટલે 20 બિસ્કિટ ને એવું ખાઈ લેવાનું, પાણીની બોટલ ભરતા આવ્યા છે। અને આપણે 2 દિવસ પહેલાં આવ્યા હતા પણ તેથી આપણે વિડીયો ન બનાવ્યો। આજ કીધું લાવો વિડીયો બનાવી લઈ। અને અહીંયા થોડોક કાંટા અમને નડતા હતા તો આપણે જોઈ જેગવી દીધા છે એટલે આપણને પગમાં લાગે નહીં અને થળિયા ચોખ્ખા થઈ જાય। તો આવા બધા બર્તન છે મિત્રો, જોઈએ કહો। બર્તન તો બહુ હાઈ ક્લાસ છે, કારણ કે અહીં કોઈ કાપવા ન આવે। આ જગ્યા એવી છે ભયંકર કથ્થરી જગ્યા છે તેમ જોઈએ કહો, કારણ કે અહીંયા બધી ખાયણુંના ગાર ને ઢગલા ને એવા પીડ્યા છે। અમારા સુમિતભાઈ વચ્ચે ઊભા છે, જોઈએ કહો। અને બાવરા બહુ પાકા જબરજસ્ત છે। આ લગભગ 10-15 વર્ષ પહેલાંના બાવરા હશે એવા છે, પાકા એકદમ હાઈ ક્લાસ મજાના છે। અને કાંટા જો એમ કાપીને એક વાર સડાવતા જઈએ એટલે આપણને નડે નહીં ને કોઈ બીજાને નડે નહીં। તો આવું બધું છે મિત્ર। અને આવી આપણે જો કુવાડી નેવી લઈ આવ્યા છે, કારણ કે બર્તન આપણે એક ટ્રેક્ટર તોડી નાખી એવું કાપવાનું છે બહાટીને ધબધબાટી। તો કુવાડી નેવી લઈ આવ્યા છે, 3 ફૂટનો હાથો લઈ આવ્યા વાહનનો। અને આવું બધું કામ ઉપાડ્યું છે। અને બર્તન આપણે 2 દી પહેલાં કંઈક કાપ્યા છે ને કંઈક આજે કાપ્યા, કારણ કે કાયમ આપણને ટાઈમ નથી મળતો। નવરા હોય તેથી આવી જઈ બર્તન કાપવા। તો જોઈએ કહો આપણા બર્તન કાપેલા તમે જો, આવા પાકા બાવર છે, કારા મસ નીકળે તેમ અંદરથી જો આવા પાકા બર્તન છે એકદમ હાઈ ક્લાસ, કાંઈ ઘટે નહીં। ના નવી કુવાડીએ કાપે એટલે કંઈ ઘટે જ નહીં। તો આ ગાંડા બાવર છે, બારવામાં બહુ સારા। હાટા તો મહિનો જાય છે ને તો 12 એવા થઈ જાય છે। તો જોઈએ કહો એટલે આપણે કાપ્યા છે। એક દિવસ આખો દિવસ આવ્યા હતા ને આજ એક વેરા ઘોડ્યા છે। અને આવા બધા છે તમે જોઈએ કહો, બહુ હાઈ ક્લાસ બાવર છે। ને ધ્યાન રાખીને કાપવા પડે, નકર તો કાંટા લાગી જાય છે। બહુ ધ્યાન રાખીને કાપવા પડે, ના આપણું બાએ કંઈ પીડ્યું છે। અને આપણે જો આ ડેકીમાં તેમ જોઈએ કહો પાણીની બોટલ પડી છે। અને બાલાજીના સિંગ ભજીયા આપણે લેતા આવ્યા છે। ભૂખ લાગે તો ખાવા થાય। મને તો બહુ ભૂખ ન લાગે, પણ અમારા સુમિતભાઈ હારે છે એટલે આજને રજા છે નિશાળની। તો આ સિંગ એક લેતા આવ્યા છે, એક સિંગ ભજીયું લેતા આવ્યા છે, અને 2 20 બિસ્કિટ લેતા આવ્યા હતા, જોઈએ કહો। એટલે આવું બધું લઈને વ્યાયા છે સીમમાં। અને આપણે કુવાડા ગણવા માટે પાણો ઘીરેથી આ હેમરી પાણો આવે તેમ જોઈએ કહો। કુવાડો બૂંધું થાય એટલે થોડું ગણી વારવાનું એટલે પાછું ધારદાર થઈ જાય। તો આ પાણો આપણે લેતા આવ્યા છે હારે જ ડેકીમાં। એટલે આવું બધું હાલે બહાટીને ધબધબાટી। અને આલી બાજુ તમે જોઈએ કહો, અહીંયા કંઈક પીડા આપણે બર્તન કાપેલા 2 દિવસ પહેલાંના આડા નવરા વીણવીના જોઈ, જ્યાં સારું લાગે અહીંયા કાપી। અહીંયા બાવરા બહુ ઝાઝા છે, જોઈએ કહો, બહુ હાઈ ક્લાસ છે। આમાં ઉકલે બધા ન ઉકલે બાવરા કાપવાનું, પણ મને તો ગમે એ કામ હોય એટલે આપણે હાલે કામ, મને ગમે એ ઉકલે બાવર કાપવા માંડું, બાવર કાપ્યા રાખું, જોઈએ કહો કેવા ભયંકર બાવર છે તેમ જોઈએ કહો। 2-5 દી કાપીશ ને ત્યાં ટ્રેક્ટર થઈ જાય છે, એટલે આપણે આખા વરાના બર્તન થઈ જાય છે, ક્યાંય વાડું ભાંગવા ન જવા પડે। તો જોઈએ કહો આ હાઈ ક્લાસ મજાના પાકા બાવરા તેમ જોઈએ કહો, એકદમ વાડના હોય એવા છે। સીમમાં ખાયણુંના ગાર છે તેમ જોઈએ કહો, હા ઢગલા એમાં ઊભા કથોરા, એટલે શું કોઈ બીજા કાપવા ન આવે કોઈ, અમે તો વારો જણ હોય ને એ જ કાપવા આવે, બાકી જેને તે ન કાપી જાય અહીંથી, એટલે તો આ બાવરા ઊભા છે। તો આવું બધું છે મિત્ર। આપણે કુવાડી છે ને થોડી ગઈ વારી, એમાં થોડીક બૂંદી થઈ ગઈ છે, તો કુવાડી આપણે છે ને ગઈ વારી છે। અને પછી પાછી કુવાડી વેચી મૂકી, તો તમે વિડીયોમાં છે ને કન્ટિન્યુ બનાવી દો અમારા વિડીયોમાં।
તો હાલો પાછા મળી આગળ જઈને. હાલો મિત્ર, જોઈએ કો અમાર સુમિતભાઈ બાવળ કાપે છે તેમ જોઈએ કો તો લાગી જાય ને કુવાડી, ધ્યાન રાખજો. થોડુંક જ અડી રહ્યું છે. આ નિશાળે જતા હોય ને બર્તન કપાય. મારે એક જ ટસકાનું છે. સુમિતભાઈ લગભગ 200 ટસકા માર્યા જોઈએ કો. એટલે કાપ્યા પાર કર્યું. થોડુંક અડી રહ્યું છે, સાયલ ખાલી સોટી છે. એમ ન કરી હું લઈ લઉં, રહેવા દે હાલ. હવે હે ને મારો વારો આવ્યો, કારણ કે સુમિતભાઈ કામ ન પત્યું. હું કામ ઉપાડી લઉં બહટી. બીજું શું થાય, સુમિતભાઈ નહીં કપાઈ કીધું ને. આપણે ઘણા બધા બાવરા કાપવાના જોઈએ કહો. તમને બતાવી દઉં. આ પહેલાં આ બહુ ભયંકર બાવરો છે. આમાં વાલ લાગે એવું છે. આમાં બર્તન થોડા છે અને કાંટા ઝાઝા છે, પણ આપણે લાગે કાપી જ લેવાના છે, મૂકવાના નથી. કારણ કે નકર પાછા વચ્ચે નડે એટલે આપણે છે ને વચ્ચે એકી રહેવા જ નથી દેવાનું. લાગે કાપી લેવાના છે, ભલે વાલ લાગે થોડી. તો આ હાટે આમાં માલ ઝાઝો છે તેમ જોઈએ કહો. આમાં ઘણો બધો માલ, આમાં ઓછો, એમાં 1-2 ડાયરું છે જોઈએ કહો. પણ આ લાગે જ નકર આ જો અહીંયા મૂકી દઈ તો પછી આ હરોળામાં નડે, એટલે કાપી જ નાખવાના છે. લાગે લેતું જવાનું આપણે. અહીંયા રોજડાની ખરી હોતા ખેતીને જોઈએ કો. લીંડાનો ઢગલો પડ્યો. રોજડામાં રાતના આવતા છે. રોજડાનું ઘરે ચડી જાય છે, પણ કાંઈ વાંધો નહીં. ને બહુ જોરદાર બાવરા તેમ જોઈએ કો. આ લગભગ 25-30 ફૂટ ઊંચા એટલા છે. વિડીયામાં તમને કેમેરામાં નાના લાગે, પણ બહુ મોટા ભયંકર છે. પણ કે આ જગ્યા એવી અવાવરું છે, અહીં કોઈ આવે નહીં. અહીંયા તો રોજડા ને એવું બધું રહે છે. આ એને તો આવી ચડ્યા, પણ મને તો મજા આવી, કારણ કે આ બહુ જોરદાર બાવરા છે. એટલે આપણે મૂકવાના નથી થતા, બધા કાપી જ લેવા છે. બહુ ભયંકર છે તેમ જોઈએ કહો. પાક્કા બાવર છે, એકદમ હાઈ ક્લાસ. ને માલે ઘણો બધો નીકળે એવો છે. લગભગ 2-5 દી કાપીશ તો 2 ટ્રેક્ટર બર્તન કપાઈ જાય મારે. પણ ટાઈમ આપણને ન મળતો. કેવો ટાઈમ મળે છે જોઈએ. કારણ કે બાવરા તો બહુ જોરદાર છે. તો કાંઈ વાંધો નહીં મિત્રો, કન્ટિન્યુ બની રહ્યો વિડીયોમાં. તો ફાઇનલી મિત્રો આપણને થોડીક ભૂખ લાગી ગઈ છે. સુમિતભાઈ આપણી ડાંકીમાં નાસ્તો લઈ આવ્યા છે જોઈએ કહો. આપણે જે ઓલું બિસ્કિટ હતું સિંગ થઈ ગયા તેનું જોઈએ કહો. કાઢ જોઈ સુમિત નીકળતી નથી. અને આ પાણીની બોટલ આવી ગઈ છે. તો આપણે પહેલાં પાણી, કારણ કે પગરો કરી નાખી, પછી થોડુંક નાસ્તું કરી લઈ. કારણ કે 1:45 વાગવા આવી ગયા બપોરના. જો આ નાસ્તો આવી ગયો નાનો એવડો અમારો તેમ જોઈએ કહો. કુવાડી ગામમાં પાણો આવી ગયો, આપણે હેમરી પાણો. પહેલાં પાણી પી લઈ, પછી નાસ્તો કરી લઈ. તો હાલો બધા મિત્રો નાસ્તો કરવા. અને આપણે તો કીધું પહેલાં છે ને પાણી પી લઈ. તરસ લાગી હતી ધોમ. સીમમાં તો બહુ તરસ લાગે, ઘીરે હોય તો એટલી ન લાગે. કારણ કે એક ધારું આપણે કામ કરતા હોય, કુવાડી હાંકતા હોય, એટલે પરસે તેમ જોઈએ કહો. મને આ પરસે વરી ગયો છે. એક જ ધારા જો પરસે વરી ગયો છે બહટી. ગરમી એવી થાય કામ કરતા હોય ને, એટલે કામ ન કરતા હોય ટાઈટ વાય, પાણી ન પીવું એવું થાય. તો હાલો બધા મિત્રો નાસ્તો કરવા અને પાણી પીવા. અને પછી આપણે જો તમને બતાવી દઉં કે કામ લેવાનું છે. જો આ ભયંકર બાવરો છે, આને ઉપાડી લેવાનો છે, પણ એને પછી ઉપાડો છે. અમારા સુમિતભાઈએ નાસ્તો કરવાનું ચાલુ કરી દીધું જોઈએ કહો. એને બહુ ભૂખ લાગી. અને આપણે જો આ લાગીટ છે ને થાળ લીધો છે બાવરા, લાગીટ કાપતા આવા હમણાં. નડે નહીં કાંઈ નહીં, હમણાં લાગીટ જ આ લેન ઉપાડવાની છે. ભલે 2-3 દિવસ થઈ જાય તો કાંઈ વાંધો નહીં. તો આવું બધું છે મિત્રો. તો કન્ટિન્યુ બન્યા રહ્યો વ્લોગમાં. હાલો મિત્રો, તો આપણે આજ સવારના બર્તન કાપી રહ્યા બહાટીને ધબધબાટી જોઈએ કહો. કુવાડી 2 દાણ મૂંધી થઈ જઈ હતી, ગઈ કાપ જ કર્યા છે. અને બર્તન તો આપણે જો કે ખૂટે એવા જ નથી બરાબર. અને આપણા પાસે ટાઈમે જાજો છે નહીં, કારણ કે 5 વાગવા આવી ગયા છે.
તો આપણે હે ને વિડીયોને એન્ડ આપી દેવો છે, કારણ કે આપણે હવે ટાઈમ જાજો છે નહીં અને બર્તન આપણે જે 2-3 દિવસ કાપવાના છે. તો વિડીયો આપણો મોટો થઈ જાય છે એટલે આપણે હે ને વિડીયોને એન્ડ આપવાનો છે. તો જો અમારો વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને હવે મળશું એક કાલના નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને જય દ્વારકાધીશ ને જય માતાજી મિત્રો. તો આવજો.